તો વડોદરા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે પોર બેઠક પર હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો। આ બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અને તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પરમારને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા। અંકિતાબેને આજે ફોર્મ ચકાસણી દરમિયાન મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રજા તેમની સાથે છે અને તેમનો વિજય નિશ્ચિત છે। ભાજપ માટે આ બેઠક પર રસ્તો આસાન નથી। ભાજપમાંથી જ છેડો ફાડીને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નયનાબેન પરમારે અંકિતાબેન પર સીધો પ્રહાર કર્યો। નયનાબેને જણાવ્યું કે પોર બેઠક પર સોશિયલ મીડિયાની રીલ સ્ટાર નહીં પણ જમીની હકીકત જાણતા રિયાલિટી સ્ટારનો વિજય થશે। આ તરફ કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન વણકરે પણ આ બંનેની લડાઈમાં કોંગ્રેસ બાજી મારી જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। આ જનરેશન એવી છે કે રીલ અને રિયાલિટી બે વસ્તુ જરૂરી છે। હું એમ માનું છું કે ખાલી વાતો કરવાથી કશું ના થાય પણ કરી બતાવવા અમે માનીએ છીએ અને હું મારા વખાણ મારી જાતે નથી કરતી, લોકો મારા વખાણ કરે છે અને હું જે કઈ છું આજે અહીંયા ઊભી છું એ લોકોના કારણે જ ઊભી છું। એ પોર જિલ્લા પંચાયતમાંથી મેં ઉમેદવારી નોંધાવી હતી અને આજે મારું ફોર્મ ચકાસણી કરવા માટે અહીંયા બોલાવ્યા હતા। મારું ફોર્મ માન્ય ગણવામાં આવ્યું છે। હવે અમે આગળ લોક સંપર્ક કરીશું, બધા ગામોમાં જઈશું, લોકોને અમે અમારા કામ રજૂ કરીશું અને આગળ જે કરવાના કામો છે તેની વિશે ચર્ચા કરીશું અને લોકોનું અમને સમર્થન મળ્યું છે એટલે અમને આશા છે કે 28 તારીખે આપણે પાછા ફરી મળીશું અને જીતીને આવીશું। પોર પંચાયતની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી કોંગ્રેસમાંથી હું લડવા માંગુ છું। બેન, આજે ફોર્મ ચકાસણી હતી, શું પૂછ્યું ચૂંટણી અધિકારી અને તમારા ફોર્મનું શું સ્ટેટસ છે? મારું ફોર્મનું સ્ટેટસ એ છે કે મારું પાસ થઈ ગયું છે। તમે કોઈ સામેના ઉમેદવાર સામે કોઈ વાંધો રજૂ કર્યો? ના કશી જ। શું વિચાર્યું છે, લોકો માટે શું કરશો? બધા ગરીબો માટે અમે જે પણ અમારથી બનશે એ કોશિશ અમે કરીશું।